વાવ થરાદમાં ભારતમાલા હાઈવે રોડ પર મોટો ભૂવો પડતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। થરાદના મીઠા હાઈવે પુલની બાજુમાં આવેલા ભારતમાલા રોડ પર પડેલા આ ભૂવાને કારણે માર્ગ પર પસાર થવું જોખમરૂપ બન્યું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ભારે વાહનો અને લક્ઝરી બસો સતત પસાર થાય છે, ત્યારે આ ભૂવાને કારણે કોઈ દુર્ઘટના થવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે અને તંત્ર દ્વારા કોઈ સેફટી બેરિકેડિંગ કે આ ભૂવો પૂરવાની કામગીરી હાથ ધરવામાં નથી આવી। અનુમાન મુજબ પાણીની પાઇપલાઇન લીકેજને કારણે આ ભૂવો પડ્યો હોવાનું માનવામાં આવે છે। જોકે આ ભૂવાને કારણે ગભરાટ ફેલાયો છે। અહીં કોઈ દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ પણ વ્યક્ત કરાઈ રહી છે। આ ભૂવાનું તાત્કાલિક સમારકામ થવું જોઈએ તેવી પણ સ્થાનિકો માંગ કરી રહ્યા છે। તો ભારતમાલા હાઈવે પર ભૂવો પડ્યો અને મસ્ત મોટો ભૂવો પડતા અકસ્માતનો ખતરો લાગી રહ્યો છે। ભારે વાહનો અને બસો અહીંથી સતત પસાર થાય છે અને એવા રોડ પર ભૂવો પડતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા ભીખાભાઈ પરમાર સાથે। ભીખાભાઈ, ભારતમાલા હાઈવે પર મસ્ત મોટો ભૂવો પડ્યો, કઈ રીતે આ ભૂવો પડ્યો અને શું તંત્રની કામગીરી સામે સવાલો ઉઠે તે સ્વાભાવિક છે? ભીખાભાઈ જી સચિન, ચોક્કસથી જણાવી દઉં કે ભારતમાલા હાઈવે ઉપર એક મસ્ત મોટો ભૂવો પડ્યો છે। જે ભૂવો પડતા જે તંત્રની બેદરકારી સામે આવી હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ તંત્ર દ્વારા ત્યાં કોઈ સેફટી કે ભૂવો પૂરવાની કામગીરી હજુ ચાલુ કરવામાં આવી નથી। આ ભારતમાલા હાઈવે પર મોટા વાહનો ખાસ કરીને પસાર થાય છે। જો આ ખાડામાં કોઈ પણ વાહન પડ્યું તો મોટી જાનહાનિ થાય તેવી ભીતિ સેવાઈ રહી છે। તેને લઈને તંત્રની પણ આળસ હોય તેવું લાગી રહ્યું છે। જી ભીખાભાઈ, આભાર માહિતી બદલ। તો આ ભૂવો પડતા તંત્રની કામગીરી સામે પણ સવાલો થઈ રહ્યા છે। ભૂવો પડ્યા બાદ પણ કોઈ બેરિકેટિંગ કરવામાં નથી આવ્યું, જેને લઈને પણ અકસ્માતનો ડર લોકોને સતાવી રહ્યો છે।